ગોગા ગામજી દિલીપસિંહ વાજીના મારા મનહરસિંહના પાટના ધણીઓ ગોગા તમે ભવાઓ ભવાજી મારો આ રોમસિંહની કરેલી મારાનો મણકો રમશે ઓ રોઈન વાળા ગોગા મહારાજ મારી નાગેશ્વરી જોગણી ને બધી આવજો રો સંદેશી ના મળવાના આ મારી મહાકાળી ના દીવાના ભેળા મારા ગોગા હે પંચવાળો હે સભાવાળો હે મારી ગાય કુવાસીઓ હે દરેકને મારા ગોગાના પ્રભુ કનુભા જય કિસ હે સચિન આ ગોમે ગોમથી આવેલા મહેમાનો મારા ભુવા ભક્તો હે મનહર મારા દીકરા એ દરેકની હું જય બોલું છું જગુબા હું તમારો નાક છું હું કહું છું હું તમારો નાક છું પણ કદાચ કનુ દીકરા આ ઉઠ્યા બેઠાનું પ્રમાણ મારો રોમ નહીં જવા દે હું કહું છું દલપુબા કદાચ મારા ગોગાની ગાદીએ છે કનુબા રણાસંતી ગોગાની ગાદી છે જોગણીની ગાદી છે હું કહું છું અને જો કારું બુહા પરમાણ જવા દઉં તો હું દેહમાં દેરું ના કહેવું હું કહું છું કનો પણ મારા જોગરી પરિવારનું સચિન ખમ્મા કહેવાની છે એટલે ખમ્મા કરાવવાની છે હું કહું છું કનુ દીકરા મારા જોગણી પરિવારને કહું છું ખમ્મા કહીએ એટલે ખમ્મા ના થઈ જાય બાબુ હું કહું છું પણ મારા જોગણી પરિવારને એવું કહું છું કે દીકરા દીકરીઓને કહું છું કા જોગણીના ગોગાના પગ પકડી પાડજો જો વેરાએ કદાચ ખોમી પરવા દઉં તો હું દેહમાં દેરું ના કહેવું હું કહું છું દલપુ દુર્ભા કનુભા ભરત કદાચ જો કદાચ તમે જોગણીના પગ પકડશો અને ગોગાના પગ પકડી પાડશો એટલે કદી ભૂલા નહીં પરવા દે એવું મારા ગોગાના પ્રભુ કહી રહ્યા છે હું કહું મનહર કદાચ આયા છો અને કદાચ જોગણી પરિવારને તમને કદાચ જો મારા દીકરાઓનો પાઘડીઓ પહેરાઈ છે હું કહું છું અને જો હું તમારી ઉમરોઠે કનું દીકરા આ જોગણી પરિવારની જો ઉમરોઠે ભરીને અને જો તેલને તોદરા જુદા ના કરું તો હું દેહમાં દેરું ના કહેવાઉં કનું કદાચ આજ તો સમય તમારો છે હું કહું છું વેરા અમારી દેવાની છે કનુ આજ તો આ ફૂલ વેર્યો છે બાબુ આજ તો આ ફૂલ વેર્યો છે આ ફૂલ તો હવારે કરમી જશે પણ આ ફૂલોની હોન સંભાળ અમારે દેવાનું રાખવાની છે એટલે કનુ કદાચ
કનુને અવસર લીધો તો મારા ગોગાના વિષય લીધો તો સચિન મારા ગોગાના વિષય લીધો તો કનુ તો એવું કહેતો હતો કે મારા જયમાલની એકલી બાબરી જ કરવી છે હું કહું છું પણ સમય એવો બન્યો અને વેરા માતાએ બનાવી અને જોગણીના ભોગાએ બનાવી વેરા એવી બનાવી બાબરી કરતા 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 બાબુ કનો દીકરાએ તો એવું નક્કી કરી દીધું કે મારો પોસ ફૂલ વેરવો છે અન સચિન પોસ ફૂલ વેરવાનો કર્યો અન પાછું ઈમોય બી ઘન આવ્યું ઈમોય બી ઘન આવ્યું એટલે મારો કનો દીકરો ગભરાઈ ગયો અન ઘેર આવીને વાત કરી કે ના હારી બાબરી એકલી જ કરી દઈએ હું કહું કારું બુઆ સાચું ને પણ જો કનુની ભક્તિ હશે જોકણીના જોડે અને કુવાશની ભક્તિ હશે કનુ દીકરો હલી ગયો તો પણ કુવાશીઓ બોલી કે ના હવે બોલ્યા છે તો બીજું બોલાય નહીં આ જોગણીનો અવસર કરવાનો અને જો દેહમાં જો કદાચ કનુ દીકરા કુવાશીઓ બોલું જો પાઠ ના પરાવું તો વેરાનો હું નાક ના કેવો હું કહું છું ભોગો બોલો પણ હાડ્યો હાડ મારી સદી બોલી ગોગા ભેગું સદી બેઠી છું હું સદી તારી કુવાસીઓના ઘેર ખમા કહેવાયા છું ભોલીને બનાયા વણી એ તો મારી સદીનો મારી શિકોત્રનો રોણવારી મેરડીનો પેલી મેરડી અખત ઝોપડીનો મારી જોગણીનો કમોસ હે સભાવાળું પંચવાળું કનુ દીકરા એટલે તારું મન કાઢું કરીને તારો હોશિયાર રાજા પાર પાડી દીધો છે આ જોગણીને પાર્યો છે આ ગોગાઈ પાર્યો છે અનમો રણવાળા ગોગાઈ પાર્યો છે રનાસનથી જોગણી ગોગાઈ પાર્યો છે કોઈ ખોમી નહીં એવો મારા દેવના પ્રભુ કહી રહ્યા છે જાગર વગાર હું એક સંધા વાજાણી એક વાઘેણ વળી લે સદી તું એ સદમ્યું છે સમીર સુમણા મળી છે જે બે વર હો પેલા કનોશી રાઠોડ તમારા દેવો જોગણી જગાડી બોલેલી છે કનુ દીકરા સચિન નું ઉતાવળ છે 4 વાગી ગયા છે સમય પાકી ગયો છે બાબુ એટલે સમય વધારે કાઢવો નહીં પણ જોગણી બોલી જઈ કારકા બોલી જઈ સુગોતર બોલી જઈ એટલે મારતો ગોગાની પલ્લીનો આવી ગયો પણ હું કનુબા તમારા વડવાઓની દેવી છું હું કહું છું વેરાએ કદાચ તમારી કનુબા તમારી ને મારી ઓળખાણ થઈ હશે અને જો ઓળખાણમાં ખોમી આવવા દઉં તો હું વેરાની માતા ના કહેવાઉં હું કહું દલબુબા કદાચ હું તો તમારા વડવાઓની દેવી છું કદાચ ને ઓળખી ના ઓળખી અને જો ના ઓળખું જો કોટા નાવેરી નાખું તો હું શંખના વાદાની માતા ના કહેવાઉં લ્યા હું કહું છું બાબુ જો કોઈની હરખાઈ પકડવા દઉં તો હું વાદાની વાઘેન ના કહેવાઉં લ્યા હું કહું છું જાહેરમાં બોલું છું હું કહું છું બાબુ જાજુ કહેવાનું નહીં પણ જાહેરમાં બોલું છું જો મારી ઓળખાણ ના થાય અને જો કોઈની હરખાઈ આવવા દઉં તો હું માતા ના કહેવાઉં હું કહું છું એટલે કનુ કદાચ આ તમારી જોગણી પરિવારની મારી સધીની ઓળખાણ થઈ હશે અને મારા દીકરા આવતા હશી અને મેન સધીને જો કદાચ જમાડતા હશી નાલતા હશી એટલે તમને ખમા કહું છું હું કહું છું બાબુ ખમા કહું છું હું ખમા બોલું એટલે તમારા ભગવાનના સોપરા લખાઈ જાય શું કહું છું કારુબા એટલે વેરાએ કોઈ જાજુ કેવું નહીં કનુ દીકરા પણ સમયે કદાચ મારું ગોગાનું બતાવેલું છે સધીનું બતાવેલું છે કે આ અવસર પત અને 10 દાડા 15 દાડા કે 21 દાડા થોય એટલે તમે તમારી માતાના પગ પકડી પાડજો હું કહું છું તમે તમારી માતાના પગ પકડી પાડજો દલપુમાં બતાવ્યું છે ગઈ જાતરમાં બતાવ્યું તું પણ સચિન ભૂલી ગયા
પાછું એના એ આવ્યું, પાછું એના એ આવ્યું. પણ જો આફેર ભૂલો એટલે કનુભા તમારી હરખાઈ ના પકડે એટલે તમને એવું લાગશે કે પણ જોગણી ગોદા મારે છે. બાબુ કહું છું તમારી હરખાઈ નહીં આવે એટલે આ જોગણી પરિવારને એવું લાગશે કે આ જોગણી ગોદા મેલા છે. હું કહું છું કરવા એટલે જોગણી પરિવારને કહું છું કે આ પ્રોગ્રામ પત અવસર પત હવે તમારો અવસર તો પતી જ જશે. કનું તમારો અવસર તો પતી જ જશે. અન હું શેદીને જોરે રહીને અન કંકુના કર્યા છે. તમારા અવસરમાં કદી ખોમી નહીં. શું કહું તમારા અવસરમાં ખોમી નહીં એવા મારા શેદીના પ્રભુ કહી રહ્યા છે. એટલે સચિન તારો ઉતાવળ છે એટલે જાજુ કોઈ કહેવું નહીં. પણ એ દરેક જોગણી પરિવારનું અને જોગણીની દીકરીઓ હું કહું છું જોગણી પરિવારના દીકરીઓ છું અને ગમે ગમથી આવેલા મહેમાનોનું એ દરેકનું મારા શેઠીના પ્રભુ જય કર્યા છે. જગુબા હું તમારી શેઠી છું. આજ તો વડવાવાળી નહીં પણ હું તમારી શેઠી છું. અને જો આખા કદાચ તમારે લઈને આગળ કરીને હેડી જઈશું અને જો તમારા દીકરાઓને કદી ભૂલા ફરવા દઉં તો હું વેરાણી માતા ના કહેવાઉં. બાબુ જગુબા ગભરાવાની જરૂર નહીં. અમારા જગુબાને મારા દીકરા ગભરાય છે કે મારા દીકરાઓ બહાર જતા હશી. બાબુ બહાર જતા હશી એટલે ગભરાય છે. પણ જો હું જાદુગર માતા છું જગુબા હું જાદુગર માતા છું અને જો જાદુગર રોડથી નેસો ઉતરતો જો મારી ના નાખું તો હું વેરાણી માતા ના કહેવાઉં. હું કહું છું સચિન કદાચ દીકરાઓને કદાચ કોડો પકડ્યો હશી તો કદી ભૂલા નહીં પડવા દઉં. કશું હું ભણતર ભણેલી માતા છું એટલે સચિન તારા કંઠે મજા છે. આજ તો તારે ઘરીનો સમય નહીં અન બેઠે આજે નહીં કાલે નહીં પમદાય બાબુ સાલું જ છે. હવે તો કડી કલોલ બાજુ નીકળી જશે સચિનભાઈ. હવે તો હોય પૈસા ઓછા પડું છે એટલે કડી કલોલ બાજુ નીકળી જશે. પણ આ તો જારવજો આ તો વર્ષે તો તું પૈસોની વાત નહીં ખડાત મોડી લક્ષ્મીપુરા આ અનોડિયા માટે કોઈ દાડ અમે એવું રાખ્યું નથી. આ અનોડિયા જેવો ગોમના ખડાત મોડી લક્ષ્મીપુરા જેવો ગોમના મળ્યો હતો અમને જેના બારના કોઈ ઓળખતો નહીં. જે દાડો કોઈ ઓળખતું નતું એ દાડો આ ગોમે અમને વધાયા છે. એ હાથ નોડિયાએ આ મોડીએ અમારી લાજ રાખેલી છે. સચિન આજ તો આ ખડાત મોડી હનોડિયાના દીકરાઓને એટલો બધો ભાવ છે. આજ સચિન મોડી આવતો તો નોથી છોકરાઓએ નક્કી કર્યું કે સચિનને તો ઠેઠ જવું છે કિલોમીટર આગળ. એટલે સચિન એવું નહીં તારો ભાવ છે દીકરાઓને ભાવ છે અને તું દેવનો છે એટલે તારા દેવને તારી શહેરને શું કરવાનું છે એ જો ને અને એનો ભગવાન જો ને બાબુ શું કહું છું. એટલે આ તો દેવ કરે કોઈ ના કરે આ તો તું દેવનો થઈને ફરતો હશી એટલે તારું શું થવાનું છે ને શું કરવાનું છે એ તારી માતા જો ને ભાઈ કહું છું. અને દરેક માતાઓ ગાદીએ ધૂણીને આશી હાલતી જઈએ છીએ. સપટી આશી એ લીધે તાર તો ટોપલા આશી થઈ જાય. કોકના તો થોડી આશી થતી છે પણ તાર તો ટોપલે આશી થતી છે. એટલે તને મજા કહું છું આ સાઉન્ડે મજા કહું છું અને આ મોડવે મજા કહું છું કનું એ હું જે બોલું છું બોલો ગોગા મહારાજની જય. અમારો સેવાનો છે એનો મારી જોગણી મારા ગોગા સદાય માટે અંબાજી પુરા ખડાતો ચડતો તાળો રાખજે. મારા કણુ
મનુષી ભુવાજી કારુષી મનહરસી દિલીપસિંહ આ આખાય રાઠોડ પરિવારના ભેળા રાખજે નમે કોઈ દાડો મારા સંજયસિંહ નિકુલસિંહ અલ્પેશી મારા વજરાજસિંહ રાઠોડ ને શેઠું પડવા દેતી નહીં એ આ રાધેડીઓનો આખડાતનો આખાય રાઠોડ પરિવારનો તું માતા પરનો બાળનો રાખજે એ સદાય માતા ભેડી તો આપણી માતા રે હરે બોલો નાગનેશ્વરી માતનો જય જોગણી માતનો જય મહાકાળી માતનો જય ગોગા મહારાજનો જય પાર્વતી પતે હર 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 મહાદેવ હર હર હર